નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે હું લઈને આવી છું વાદ્યયંત્ર અને તેના વગાડનાર વિશે મહત્વપૂર્ણ માહિતી. તો આગળ વધીએ. 5 4 3 2 1. પ્રશ્ન નંબર 1. પંડિત રવિશંકર મહારાજ કયું વાદ્યયંત્ર વગાડતા હતા? જવાબ છે સિતાર. પ્રશ્ન નંબર 2. ઝાકિર હુસૈન કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે તબલા. આગળનો પ્રશ્ન નંબર 3. બિસ્મિલ્લા ખાં કયું વાદ્યયંત્ર વગાડતા હતા? જવાબ છે શરણાઈ. સાઈડમાં ઇમેજ આપેલી છે. પ્રશ્ન નંબર 4. વિષ્ણુ ગોવિંદ જોગ કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે વાયોલિન. પ્રશ્ન નંબર 5. બદરુદ્દીન ડાગર કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે રુદ્રવીણા. સાઈડમાં ઇમેજ આપેલી છે. પ્રશ્ન નંબર 6. શિવકુમાર શર્મા કયું વાદ્યયંત્ર વગાડતા હતા? જવાબ છે સંતૂર. પ્રશ્ન નંબર 7. અસદ અલી ખાં કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે રુદ્રવીણા. સાઈડમાં ઇમેજ આપેલી છે અસદ અલી ખાંની. પ્રશ્ન નંબર 8. ઉસ્તાદ બુંદુ ખાં કયું વાદ્યયંત્ર વગાડતા હતા? જવાબ છે સારંગી. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 9. ઉસ્તાદ અમજદ અલી ખાં કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સરોદ. પ્રશ્ન નંબર 10. સૌથી પ્રાચીન વાદ્ય કયું છે? જવાબ છે વીણા. પ્રશ્ન નંબર 11. હરિપ્રસાદ ચોરસિયા કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે વાંસળી. પ્રશ્ન નંબર 12. લચ્છુ મહારાજ કયું વાદ્યયંત્ર વગાડતા હતા? જવાબ છે તબલા. સાઈડમાં ઇમેજ આપેલી છે લચ્છુ મહારાજની. પ્રશ્ન નંબર 13. નિખિલ બેનર્જી કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સિતાર. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 14. વંદે હસન કયું વાદ્યયંત્ર વગાડતા હતા? જવાબ છે સિતાર. પ્રશ્ન નંબર 15. વિલાયત ખાં કયું વાદ્યયંત્ર વગાડતા હતા? જવાબ છે સિતાર. સાઈડમાં ઇમેજ આપેલી છે સિતારની. પ્રશ્ન નંબર 16. શાહિદ પરવેઝ કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સિતાર. પ્રશ્ન નંબર 17. ઉમાશંકર મિશ્ર કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સિતાર. પ્રશ્ન નંબર 18. બુદ્ધાદિત્ય મુખર્જી કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સિતાર. પ્રશ્ન નંબર 19. લતીફ ખાં કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે તબલા. સાઈડમાં લતીફ ખાંની ઇમેજ આપેલી છે અને એક સાઈડ તબલાની ઇમેજ આપેલી છે. પ્રશ્ન નંબર 20. અલાર ખાં કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે તબલા. પ્રશ્ન નંબર 21. સંગીતા શંકર કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે વાયોલિન. પ્રશ્ન નંબર 22. અલી અકબર ખાં કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સરોદ. સાઈડમાં સરોદની ઇમેજ આપેલી છે. પ્રશ્ન નંબર 23. એસ બાલચંદ્ર કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે વીણા. પ્રશ્ન નંબર 24. ભજન સોપોરી કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સંતૂર. પ્રશ્ન નંબર 25. ઉસ્તાદ સાદિક અલી ખાન કયું વાદ્યયંત્ર વગાડતા હતા? જવાબ છે રુદ્રવીણા. ઇમેજ આપેલી છે. પ્રશ્ન નંબર 26. ટીવી ગોપાલકૃષ્ણન કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે મૃદંગ. પ્રશ્ન નંબર 27. આલ્બર્ટ આઇન્સ્ટાઈન કયું વાદ્યયંત્ર વગાડતા હતા? જવાબ છે વાયોલિન. પ્રશ્ન નંબર 28. પન્નાલાલ ઘોષ કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે વાંસળી. પ્રશ્ન નંબર 29. રાજેન્દ્ર પ્રસન્ના કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે વાંસળી. પ્રશ્ન નંબર 30. અલાઉદ્દીન ખાન કયું વાદ્યયંત્ર વગાડતા હતા? જવાબ છે સરોદ. પ્રશ્ન નંબર 30. હાફિઝ ખાં કયું વાદ્યયંત્ર વગાડતા હતા? જવાબ છે સરોદ. પ્રશ્ન નંબર 31. ઝરીન દારૂવાલા કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સરોદ.
પ્રશ્ન નંબર 32. કયું યંત્ર વાયુ દ્વારા સંચાલિત થાય છે? જવાબ છે શરણાઈ. પ્રશ્ન નંબર 33. પ્રાચીન સિક્કા પર વીણા વગાડતા કયા રાજા દેખાડેલ છે? જવાબ છે સમુદ્રગુપ્ત. પ્રશ્ન નંબર 34. કયો મુઘલ શાસક વીણા વગાડવામાં પ્રસિદ્ધ હતો? જવાબ છે ઔરંગઝેબ. પ્રશ્ન નંબર 35. ગ્લોબલ ઇન્ડિયન મ્યુઝિક એવોર્ડ મેળવનાર વિક્રમ ઘોષ શું વગાડતા હતા? જવાબ છે તબલા. પ્રશ્ન નંબર 36. પંડિત રામનારાયણ કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સારંગી. પ્રશ્ન નંબર 37. પી મણિ અય્યર કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે મૃદગમ. પ્રશ્ન નંબર 38. અનોખેલાલ મિશ્રા કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે તબલા. પ્રશ્ન નંબર 39. ઉસ્તાદ ઇમરાન ખાન કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સૂર બહાર યંત્ર. પ્રશ્ન નંબર 40. સાબરી ખાન કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સારંગી. પ્રશ્ન નંબર 41. રમઝાન ખાં કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સારંગી. પ્રશ્ન નંબર 42. ગુદઈ મહારાજ કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે તબલા. પ્રશ્ન નંબર 43. કિશન મહારાજ કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે તબલા. પ્રશ્ન નંબર 44. ફાયઝ ખાં કયું વાદ્યયંત્ર વગાડતા હતા? જવાબ છે તબલા. પ્રશ્ન નંબર 45. વી કુંજમણી કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે વાંસળી. પ્રશ્ન નંબર 46. એન નીલા કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે વાંસળી. પ્રશ્ન નંબર 47. રાજેન્દ્ર કુલકર્ણી કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે વાંસળી. પ્રશ્ન નંબર 48. વિશ્વજીત રાય ચૌધરી કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સરોદ. પ્રશ્ન નંબર 49. મુકેશ શર્મા કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સરોદ. પ્રશ્ન નંબર 50. દયાશંકર જગન્નાથ કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે શરણાઈ. પ્રશ્ન નંબર 51. અલી અહમદ હુસેન ઘા કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે શરણાઈ. પ્રશ્ન નંબર 52. ડૉક્ટર એન રાચમ કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે વાયોલિન. પ્રશ્ન નંબર 53. એલ સુબ્રમણ્યમ કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે વાયોલિન. પ્રશ્ન નંબર 54. કુનકેડી વૈદ્યનાથ કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે વાયોલિન. પ્રશ્ન નંબર 55. ટી એન કૃષ્ણન કયું વાદ્યયંત્ર વગાડતા હતા? જવાબ છે વાયોલિન. પ્રશ્ન નંબર 56. કલ્યાણ કૃષ્ણ ભાગવતાર કયું વાદ્યયંત્ર વગાડતા હતા? જવાબ છે વીણા. પ્રશ્ન નંબર 57. વી દોરોસ્વામી અયંગર કયું વાદ્યયંત્ર વગાડતા હતા? જવાબ છે વીણા. પ્રશ્ન નંબર 58. ઉસ્તાદ રહમાન ખાન કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે પખાવજ. પ્રશ્ન નંબર 59. ગોપાલદાસ કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સેક્સોફોન. પ્રશ્ન નંબર 60. છત્રપતિ સિંહ કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે પખાવજ. પ્રશ્ન નંબર 61. રાજરત્ન પિલ્લાઈ કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે નાદસ્વરમ. પ્રશ્ન નંબર 62. નીરુસ્વામી પિલ્લઈ કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે નાદસ્વરમ. પ્રશ્ન નંબર 63. મોહન વીણાની શોધ કોણે કરી હતી? જવાબ છે પંડિત વિશ્વ મનમોહન ભટ્ટ. પ્રશ્ન નંબર 64. સિતાર કયા વાદ્યોનું મિશ્રણ છે? જવાબ છે વીણા અને તંબુરો. પ્રશ્ન નંબર 65. મૃદંગ શું હોય છે? જવાબ છે બે બાજુ મોંવાળું ઢોલક. પ્રશ્ન નંબર 66. વી બલસારા કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે પિયાનો. પ્રશ્ન નંબર 67. ખુઆંગ કયા રાજ્યનું પારંપરિક વાદ્ય છે? જવાબ છે મિઝોરમ. પ્રશ્ન નંબર 67. શૈલેષ ભાગવત કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે શરણાઈ. પ્રશ્ન નંબર 68. અરુણા કાલે કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સારંગી. પ્રશ્ન નંબર 69. યહૂદી મેનુહીન અને સુંદર રાજન કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે વાયોલિન. પ્રશ્ન નંબર 70. પારંપરિક સરોદમાં કેટલા તાર હોય છે? જવાબ છે 17 થી 25. પ્રશ્ન નંબર 71. ગોવિંદ સ્વામી પિલ્લઈ કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે વાયોલિન.
પ્રશ્ન નંબર 72, સ્મિતા નાગદેવ કયું વાદ્યયંત્ર વગાડે છે? જવાબ છે સિતાર. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 73, પંડિત રવિશંકરજીના ગુરુ કોણ છે? જવાબ છે અલાઉદ્દીન ખાન. પ્રશ્ન નંબર 74, પેના વાદ્યયંત્ર કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે? જવાબ છે મણિપુર. પ્રશ્ન નંબર 75, એડિયોફોન એટલે શું? જવાબ એક કરતાલ જેવું વાદ્ય. પ્રશ્ન નંબર 76, શરણાઈ કયા વાદ્ય તરીકે જાણીતું છે? જવાબ છે મંગલ વાદ્ય. મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહિલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.